પાલિકાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની આદતથી મજબૂર છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવો અનુરોધ કર્યો કે પડેકી ખાઈને કચેરીમાં જવું નહીં, જેથી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે પાલિકાની કચેરી ખાતે પડેકી ખાઈને અંદર આવવું નહીં તેવું બોર્ડ લગાવ્યું છે। આ બોર્ડ કેટલાક વ્યક્તિ વિશેષ માટે લગાવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું। છાપામાં એક જ જગ્યાએ હશે, ઘણી બધી જગ્યાએ સાફ હશે। આપણી કેટલી ઓફિસો હશે, એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ, તમારું બધું કામ કરેલું ઝીરો થાય। તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર, કે તું શું કરે, તારા હિસાબે અમારે આટલા બધાને વાપરવું પડે। મેં કીધું છે કે ભાઈ 11 થી 5 ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ। આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહાયની રકમ વિતરણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતા જાળવવા અને સરકારી કચેરીમાં પાન પડેકી ખાઈ પ્રવેશ નહીં કરવો તેવી પદાધિકારીઓ અને અધિકારીઓને સૂચના આપી હતી। ત્યારે ગાંધીનગરથી જ વડોદરાના ડેપ્યુટી મેયર તેમની ઓફિસ બહાર પાન પડેકી ખાઈને કચેરીમાં પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવવા સૂચના આપી હતી। જો કે આ બોર્ડ સ્થાયી સમિતિના ચેરમેન માટે લગાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ, સુરત, વડોદરા સહિત પાલિકાઓને સહાયની રકમ ચેકનું વિતરણ કરવાનું હતું। આ સમયે તેઓએ હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને શિખામણ આપી હતી કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકારી કચેરીઓમાં અને તેની પાછળ અનેક ઠેકાણે પાન પડેકીની પિચકારીઓ મારેલી હોય છે, ત્યારે ઓફિસમાં કામના સમયે તમાકુ ખાવા પર પ્રતિબંધ હોવો જોઈએ। પદાધિકારીઓ અને અધિકારીઓ બહારથી આવતા લોકોને પણ પડેકી નહીં ખાવા અપીલ કરી હતી। મુખ્યમંત્રીની શિખામણ બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વડોદરા આવતા જ પીએને કહીને મેયર ઓફિસના પાન પડેકી ખાઈને પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવ્યું હતું। જો કે ડેપ્યુટી મેયરે આ બોર્ડ સ્થાયી સમિતિના ચેરમેનને ચીડવવા માટે લગાવ્યું હોવાની ચર્ચા જાગી છે। જો કે પાલિકાની કચેરીના મુખ્ય ગેટ બહાર પણ બોર્ડ લગાવવો જોઈએ તેવી માંગ પણ ઉઠી છે।